સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઠગો અત્યંત આયોજનબદ્ધ રીતે આ પદ્ધતિ અપનાવે છે। તેઓ પહેલાં સરકારી ડેટા અથવા અન્ય સ્ત્રોતોમાંથી આધાર કાર્ડની વિગતો મેળવે છે। ત્યારબાદ આધાર સાથે લિંક કરેલી ફિંગરપ્રિન્ટને સિલિકોન અથવા અન્ય ટેકનિકથી ક્લોન કરવામાં આવે છે અને ગ્રાહકને ખબર પડે તે પહેલાં તેનો મોબાઈલ નંબર ડિસેબલ કે બ્લોક કરી દેવાય છે। ત્યારબાદ ગઠિયાઓ નવો નંબર અપડેટ કરી દે છે, જેથી જૂના નંબર ઉપર મેસેજ આવતા બંધ થઈ જાય છે અને ઠગો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લે છે। ગુજરાતમાં આવા તો અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં લોકોની મહેનતની કમાણીના લાખો રૂપિયા એક જ સેકન્ડમાં ખાલી થઈ જાય છે। નડિયાદમાં એક હોટલ મેનેજરનું આધાર અને સિમ કાર્ડ બંધ થઈ ગયું। તેમના બે ખાતામાંથી 3.8 લાખ રૂપિયા ઉપડી ગયા। કચ્છના માંડવીમાં મહિલા તબીબના ખાતામાંથી 10,000 ઉપડી ગયા। અન્ય એક ખાતેદારના 8 લાખ ઉપડી જતાં તેને રોવાનો વારો આવ્યો। સુરતમાં 1.27 કરોડ રેશન કાર્ડ ધારકોનો ડેટા લીક થવાની હકીકત સામે આવી અને વડોદરામાં વિઝા માટે નકલી બાયોમેટ્રિક ડેટા બનાવવાનું કૌભાંડ પણ ઝડપાયું હતું। ઉત્તર પ્રદેશની એક ટોળકીએ ગુજરાત સહિત 12 રાજ્યોમાં 1500 જેટલા આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં ચેડા કરી સરકારી અનાજ અને નાણાંની ઉચાપત કરવાનું દેશવ્યાપી નેટવર્ક ચલાવ્યું હતું। આ ઠગો નકલી આધાર કાર્ડના આધારે નવા સિમ કાર્ડ મેળવી બેંક ખાતા પણ ખોલાવતા હતા, જેને લઈ હવે અધિકારીઓ લોકોને એપીકે ફાઇલ ઉપર ક્લિક ન કરવા અને આધાર કાર્ડનો બાયોમેટ્રિક ડેટા લોક કરવાની સલાહ આપી રહ્યા છે। તમારા આધાર કાર્ડનો બાયોમેટ્રિક ડેટા આધાર એપ અથવા UIDAIની વેબસાઇટ પર જઈને લોક કરી શકાય છે। જ્યારે તમારે જરૂર હોય ત્યારે તેને અનલોક કરો, જેથી આવા ફ્રોડથી તમે બચી શકો।